સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં જિલ્લામાં ફરી ખનીજ માફિયાઓ બેફામ બન્યા। અધિકારીઓના લોકેશનની બાતમી આપતા વોટ્સએપ ગ્રુપ ફરી એક્ટિવ થયા। વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓના લોકેશન આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ। ગોધરા એસડીએમએ કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સૂચના આપી છે। અગાઉ પણ સરકારી અધિકારીઓના વાહનોના લોકેશનની માહિતી મુદ્દે કાર્યવાહી થઈ હતી। કાર્યવાહી બાદ પણ માફિયાઓના બાતમીદારોને કોઈ ડર નથી અને હજુ પણ એ પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। ગોધરા એસડીએમએ કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સૂચના આપી। ગાડી એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી બધી ગાડીઓ ખંડેવાડ સ્કૂલ પર ઊભી છે। ચલો ભાઈ 1100 અમદાવાદ તૃપ્તિ ચોકડી પહોંચો હશે ભાઈ। હલો ફુરકાન કઈથી આવો છે એમ તો બોલ ભાઈ। ચાલો મોટા ભાઈ જૂના ને નવા ડાલાનું બોલતા રહીજો કઈ બાજુ તુપ્તી બાયપાસ પર ભાઈ જૂનું ડાલું ઊભું છે ભાઈ ફોન કોલ મેસેજ। ચાલો ભાઈ જૂના ડાલાનું તૃપ્તિ હોટલ પર ઊભું રહેલું ભાઈ બોલો ભાઈ કેમ કશું। સાંજે કાલોલ તાલુકાના ખંડેલાવ ગામની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન હતું। તો એમાં કલેક્ટર સાહેબ મારું વાહનો જે છે એ ત્યાં રાત્રિ સભામાં ગયા હતા। તો એનો અમને મીડિયા દ્વારા એવા રિપોર્ટ્સ મળ્યા છે અને ઓડિયોઝ પણ મળ્યા છે કે જેની અંદર જેટલા પણ અધિકારીઓ છે એમનું લોકેશન્સ આપવાની આની અંદર વાત થઈ છે। તો એ જેટલા પણ ઓડિયોઝ છે એનું ગ્લેટર કરી અને અમે ખાણ ખનીજના ભૂસ્તરશાસ્ત્રી સાહેબને મોકલાવ્યું છે। એના ઉપર નિયમોસારની કાર્યવાહી થાય અને આ જેટલા પણ વ્યક્તિઓ છે ગુમનામ કરીને વોટ્સએપ ગ્રુપ છે જેની અંદર જે વ્યક્તિઓ છે એનો પણ અમે ઉલ્લેખ કર્યો છે।